ગમનભાઈ દાદાની વાડી જાણે કે નાનું મોટું જંગલ જ। 82 વર્ષીય નિવૃત્ત શિક્ષક ગમનભાઈ વસૈયા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી અસંખ્ય ઔષધિઓ, ચંદન સહિત ખેતી પાક થકી કરી રહ્યા છે વાર્ષિક લાખોની કમાણી। ખેડૂત શ્રી ગમનભાઈ વસૈયા પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતોને ઘરે બેઠા જ આર્થિક રીતે સદ્ધર થવાની આપી રહ્યા છે પ્રેરણા। 1000 થી વધુ ચંદન, 300 થી વધુ આંબા, 100 થી વધુ શાક સહિત અનેકો પ્રકારની વનસ્પતિનું જતન બાળકોની જેમ તેઓ પોતે કરી રહ્યા છે। ખેડૂતો અત્યારે જ પ્રાકૃતિક ખેતી તરફ વળે તો સારું છે, નહીતર આવનારા સમયમાં આ જમીન બંજર બની જશે, જેમાંથી અનાજનો બીજ ઉગી ન શકે નહીં તેવું પ્રગતિશીલ ખેડૂત શ્રી ગમનભાઈ વસૈયાનું કહેવું। દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના અંતરિયાળ એવા વાસિયા ગામમાં રહેતા ખેડૂત શ્રી ગમનભાઈ વસૈયા વર્ષ 2010 ની આસપાસથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓ પોતે એક સમયે એક શિક્ષક તરીકેની નોકરી કરી હતી, ત્યારબાદ તેમણે નિવૃત્ત બાદ સમય વિતાવવા માટે થઈ ખેતીને પ્રથમ પસંદગી આપી। તેમણે કહ્યું કે ખેતી માટે પણ ખેડૂતે સમય કાઢવો જોઈએ તો ખેતી આપણને ફળશે। ફક્ત કરવા ખાતર નહીં પરંતુ ખેતીને મનથી અપનાવી એનું જતન કરો તો એ આપણને સાચવશે। ગમનભાઈને વર્ષ 2009 અને 10 તેમજ વર્ષ 2013-14 માં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ પ્રાપ્ત થયો। બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ ભુરિયા, દાહોદ। મારું નામ વસૈયા ગમનભાઈ મોતીભાઈ, ગામ વાસિયા, તાલુકો સંજેલી, જિલ્લો દાહોદ। હું પ્રાકૃતિક ખેતી છેલ્લા 4 વર્ષથી કરું છું। એમાં જીવામૃત, ઘન જીવામૃત તેમજ વનસ્પતિ આધારિત રોગની દવાઓનો છંટકાવ કરું છું। જમીન ધીરે ધીરે બંજર થતી જાય છે તો તેના માટે આ એક જ અવકાશ છે પ્રાકૃતિક ખેતી તરફ વળવું અને જમીનને જીવંત બનાવવી। ખેતરોમાં DAP, યુરિયા અને રાસાયણિક દવાનો છંટકાવ કરવાથી બાળકોને નાનપણથી જ એની અસર થાય છે અને વિવિધ રોગ થાય છે, જેને લીધે બાળકને મંદબુદ્ધિ તરફ બાળક જાય છે અને શિક્ષણમાં પણ એને રૂકાવટ આવે છે અને કેન્સર જેવા, ચિકનગુનિયા જેવા બધા ભયંકર રોગો ફેલાઈ રહ્યા છે। તો માણસે સાવધાન બની રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ અને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, એવી મારી તમામ ખેડૂતોને સલાહ અને સૂચન છે।